मनः प्रसादम भजताम ददानम व्यथाम शेषाम व्यपनीय मोदप्रदम। અર્થાત જે વ્યક્તિ પોતાના મનને પ્રસન્ન રાખે છે, દ્રઢ સંકલ્પથી બધી જ વ્યથાઓને દૂર કરી દે છે, એ જ સાચો આનંદ પ્રાપ્ત કરે છે। પણ થાય છે ઊંધું। આપણું મન તો ક્યારેક પ્રસન્ન તો ક્યારેક અજાણ્યા દુઃખને લઈને પણ દુઃખી હોય છે, ખબર નથી હોતી। ત્યારે સુખની ચાવી પ્રસન્ન રહેવામાં છે। નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર રાવલ। જીવન સંકલ્પ વગર વ્યર્થ છે। જીવનમાં કોઈ ધ્યેય નહીં હોય તો જીવવામાં પણ આનંદની અનુભૂતિ એ તમારાથી જોજનો દૂર રહેશે। ત્યારે જીવનમાં નવા સંકલ્પ ખૂબ જરૂરી છે। એક પૂરો થાય ને બીજો પૂરો થાય ને ત્રીજો, પણ સંકલ્પ હો, ઈચ્છાઓ નહીં। ત્યારે આવનાર 2026ના વર્ષમાં દેશ દુનિયામાં કેવો ઘટનાક્રમ સર્જાઈ શકે છે, 2026નું આવનારું આ વર્ષ કેવું રહેવાનું છે, કેવી ઘટનાઓ ઘટી શકે છે, આ બધું જ જાણીશું। સાથે જ બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા। મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। જય ગણેશ। ધન્યવાદ। જય ગણેશ। મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો। લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ। દર્શક મિત્રો, દુનિયાની અંદર જ્યારે ગોચરના ગ્રહોની ચાલ બદલતી હોય છે ત્યારે અલગ અલગ વસ્તુઓ આપણા જીવન ઉપર અસર કરતી હોય છે। પછી એ દેશ હોય, દુનિયા હોય, દરેક વ્યક્તિ ઉપર અને આપણા ઉપર અસર એની થતી હોય છે। હવે દર્શક મિત્રો, જ્યારે વર્ષ બદલી રહ્યું છે એટલે કે 2025 અંગ્રેજી વર્ષ જ્યારે બદલી રહ્યું છે ત્યારે 2025ની સાલ પરિપૂર્ણ થઈ અને આજે રાત્રિના 12 વાગ્યા પછી 2026ની સાલનો પ્રારંભ થશે। દર્શક મિત્રો, આપણા ગુજરાતી મહિનાઓની અંદર વિક્રમ સંવત આવે, એવી જ રીતે અંગ્રેજી મહિનાની અંદર ઈસવીસન આવે। હવે આ ઈસવીસન 2026નું વર્ષ જ્યારે સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે તો આ 2026નું વર્ષ દેશ માટે, દુનિયા માટે કેવું રહેશે, આ વિષય ઉપર વાત કરવાની છે। તમને એવો વિચાર આવશે કે ભાઈ દેશ અને દુનિયાની વાત કરો છો, ગઈકાલે સોના અને ચાંદીની વાત કરી, તો અમારી રાશિની ક્યારે વાત કરશો? ભવિષ્ય દર્શન કાર્યક્રમ તમે જોતા જ રહેજો। કાલ, પરમ એવી રીતે અલગ અલગ દિવસે આપણે વાત કરીશું વાર્ષિક રાશિ ભવિષ્યની। પણ આજે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે ખાસ દેશ અને દુનિયા ઉપર। આ ખાસ કરીને દેશ અને દુનિયા ઉપર કેવી થશે આ 2026ની અંદર ગ્રહોની ચાલ, જેની અંદર ગ્રહણો પણ આવી જાય અને જેની અંદર ગ્રહો પણ બદલતા રહેતા હોય। તો આ દરેક વિષય ઉપર ચર્ચા કરીએ, પરંતુ શરૂઆત 2026નું આ નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે। હવે દેશ અને દુનિયા પર કેવી તેની અસર રહેશે, કયા ગ્રહની અસર રહેશે, સાથોસાથ કેવો ઘટનાક્રમ સર્જાઈ શકે છે? અંકુરભાઈ, ગ્રહોની ચાલ દરેક વ્યક્તિ ઉપર અને દેશ અને દુનિયા ઉપર અસર કરતી જ હોય છે। અને આપણા ઋષિમુનિઓએ, ખાસ કરીને આપણા ઋષિમુનિઓ મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા, ગણિત અને જ્યોતિષના આધાર ઉપર આપણે જાણી શકીએ। અને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને જોવામાં આવે તો જ્યારે અલગ અલગ સમયાંતરે જ્યારે કોઈ પણ ગ્રહણ થતું હોય, કોઈ પણ દાખલા તરીકે આપણે હોળી આવતી હોય, તો આ બધી વસ્તુઓની અંદર જ્યોતિષીઓ અને અનુમાન શાસ્ત્રીઓ બધું એ બેઝ ઉપર પોતે કહેતા હોય છે કે આ વર્ષમાં આવું થઈ શકે। દર્શક મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી સોના, ચાંદી અને શેર બજારની। આજે દર્શક મિત્રો આપણે વાત કરવાની છે કે ઈસવીસન 2026ની અંદર કે જેની કુંડલી કન્યા લગ્નની બની રહી છે। કન્યા લગ્નની વર્ષની કુંડલી છે। ચોથા સ્થાનની અંદર સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ બિરાજમાન છે। બુધ અને ગુરુનો પરિવર્તન યોગ છે। બુધ મહારાજ અસ્તના છે, મંગળ મહારાજ અસ્તના છે અને શુક્ર મહારાજ પણ અસ્તના બિરાજમાન છે। હવે દર્શક મિત્રો, આ દેશ અને દુનિયા ઉપર આ ગ્રહોની અસર કેવી રીતે પડી શકે અને આ દેશ અને દુનિયાની અંદર 2026ની સાલ કેવી રીતે રહેશે? દર્શક મિત્રો, ઓલરેડી આપણે જોઈએ છીએ કે અતિચારી ગુરુ મહારાજ ચાલી રહ્યા છે। ગુરુ મહારાજ 2032 સુધી પોતે અતિચારી રહેવાના છે। હવે સ્વાભાવિક રીતે આ 2026ની અંદર ગુરુ મહારાજ શરૂઆતની અંદર મિથુન રાશિમાં રહેશે, મધ્ય ભાગની અંદર ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર આવશે, અંત ભાગની અંદર ગુરુ મહારાજ સિંહ રાશિની અંદર પ્રવેશ કરશે। એટલે ત્રણ રાશિઓનું પરિવર્તન ગુરુ મહારાજ પોતે એક વર્ષની અંદર આપણે જોઈ શકીશું। હવે દર્શક મિત્રો, ખાસ આ દેશ અને દુનિયા ઉપર એની કેવી અસર થશે? દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ ગ્રહોનો પ્રભાવ એ પોતાની ચાલ મુજબ અલગ અલગ રાશિની અંદર, કારણ કે અલગ અલગ તત્વ
સાથે રાશિઓ જોડાયેલી છે. અલગ અલગ નક્ષત્ર એની અંદરથી જ્યારે ગ્રહો પરિવર્તિત થતા હોય ત્યારે દેશ દુનિયાને આપણી રાશિ ઉપર અસર થતી હોય છે. હવે દર્શક મિત્રો, અત્યારે રાહુ મહારાજ પોતાના જ નક્ષત્રની અંદર ચાલી રહ્યા છે. હવે સ્વાભાવિક રીતે જ્યારે ગ્રહોની ચાલ બદલાઈ રહી છે, વર્ષ બદલાઈ રહ્યું છે, ત્યારે આપણે આ વર્ષની અંદર જોઈશું. પહેલામાં વહેલા આપણે વાત કરીશું ખાસ કરીને દર્શક મિત્રો આ સમયગાળો દેશ માટે કેવો રહેશે, દુનિયા માટે કેવો રહેશે. દુનિયાની આપણે જ્યારે દર્શક મિત્રો ચર્ચા કરી રહ્યા છીએ તો અત્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. તો રશિયાની આપણે જોઈશું કે ઇકોનોમી આમ જોવા જઈએ તો એટલી બધી બગડશે નહીં. ભલે યુદ્ધ ચાલે છે છતાં પણ પોતાના વિદેશોના સંબંધોને અનુલક્ષીને ક્યાંક ને ક્યાંક રશિયા પોતાના સંબંધોને સાચવી રાખીને ઇકોનોમીની અંદર સ્થિર થઈ શકે. પોતાનો દાવો, પોતાનો દેશ જે મજબૂત જ છે ને હજી છતાં પણ વધારે મજબૂતાઈની અંદર પોતે આગળ વધી શકે. યુક્રેન ઉપર જેમને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોતે એના ઉપર વધારે આક્રમક પ્રહારો પણ કરી શકે અને પોતે આક્રમક સ્થિતિઓનું સર્જન પણ કરે. ગઈકાલે દર્શક મિત્રો વાત કરી હતી એવી રીતે ખાડીના દેશો જે છે, આ ખાડીના દેશોની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આ સમયગાળાની અંદર દર્શક મિત્રો એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અલગ અલગ ધર્મની અંદર સમસ્યાઓનું સર્જન થશે. અલગ અલગ દેશો કે જે કટ્ટરપંથીઓ છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થઈ શકે. તકલીફોનો દોર એની અંદર રહેતો જણાશે અને એના લીધે ક્યાંક ને ક્યાંક વિશેષ માત્રામાં તકલીફો આવી શકે. દર્શક મિત્રો, રશિયા પછી આપણે વાત કરીએ ચાઇનાની. ચાઇનાનો અંદરનો વિવાદ આ સમયગાળાની અંદર બહાર આવશે. જોઈએ, નો ડાઉટ ચાઇના પોતાના ખાસ કરીને એના દેશની પ્રગતિ સારી એવી થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એની ઇકોનોમીની અંદર થોડી ઘણી તકલીફો આ વર્ષ દરમિયાન આવે એવા સંપૂર્ણ ચાન્સીસ છે. એના પછી આવે યુરોપિયન કન્ટ્રી. દર્શક મિત્રો, યુરોપિયન કન્ટ્રીની અંદર બીજા વિશ્વયુદ્ધ પછીનું મોટામાં મોટું ક્રાઇસિસ આ સમયગાળાની અંદર આપણને જોવા મળશે કે જેની અંદર શેર બજારનું પણ ક્રાઇસિસ હોઈ શકે, જેની અંદર ઇકોનોમીનું પણ ક્રાઇસિસ હોઈ શકે, જેની અંદર અંદરના રાજકારણની અંદર અલગ અલગ વિવાદો પણ હોઈ શકે. આ બધી વસ્તુઓ આપણે 2026ની સાલની અંદર આપણે જોઈશું કે 2026 પરિપૂર્ણ થતા યુરોપ દેશની અંદર કોઈ મોટી પરિસ્થિતિઓનું સર્જન થાય, મોટી ચેલેન્જીસનું સર્જન થાય, આવી વસ્તુઓ આપણે આ સમયગાળાની અંદર એટલે કે 2026ની સાલની અંદર જોઈશું. એના પછી દર્શક મિત્રો, વિશ્વની મહાસત્તા તરીકે ઓળખાતી અમેરિકાની વાત કરીએ. હવે દર્શક મિત્રો, અમેરિકાની અંદર આ સમયગાળાની અંદર શેર બજારમાં ક્રાઇસિસ ઘણો બધો થશે. આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે હું એવું નથી કહેતો કે ડી ડોલરાઇઝેશન થશે, પરંતુ જે 5% એક્ઝામ્પલ તરીકે જે 5% ડી ડોલરાઇઝેશન ચાલતું હતું એ ડી ડોલરાઇઝેશન 10% સુધી થઈ શકે એવા સંપૂર્ણ ચાન્સીસ આ 2026ની સાલની અંદર બની રહ્યા છે. દેશના વડા એટલે કે વિશ્વની મહાસત્તાના દેશના વડા એના નિર્ણયોના લીધે અંદરનો વાદ વિવાદ ઘણો બધો વધી શકે, ઘણી બધી ચેલેન્જીસનો એને સામનો કરવો પડી શકે એમ છે. હવે દર્શક મિત્રો, આપણો દેશ ભારતની આપણે વાત કરીએ. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભારત દેશની કુંડલી કર્ક લગ્નની બની રહી છે અને કર્ક લગ્નની કુંડલીની અંદર આપણે જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક જીવનમાં અપ ડાઉન ઘણા બધા આવતા જ રહેતા હોય છે. અને આ સમયગાળાની અંદર પણ આપણે જોઈએ છીએ કે ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારથી અત્યાર સુધીની અંદર ઘણી બધી કઠિન પરિસ્થિતિઓમાંથી નીકળી અને બહાર આવે, વળી પાછી કંઈક એવી પરિસ્થિતિઓનું સર્જન થાય. એટલે કે આ વર્ષની અંદર પણ આપણે જોઈશું કે અંદરનું જે રાજકારણ છે આ રાજકારણની અંદર ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આ સમયગાળાની અંદર એવું બની શકે કે ક્યાંક અમુક જગ્યાએ યુદ્ધની પરિસ્થિતિઓ ભારત દેશને આજુબાજુના દેશો છે જે બાંગ્લાદેશ છે, પાકિસ્તાન કહી શકાય, આવા અમુક દેશો જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી તકલીફ આપી શકે અથવા આપવા માટેના પ્રયત્ન કરે, પરંતુ ભારત દેશ એના ઉપર પણ હેવી થઈ શકે. અને એની સાથે સાથે આપણા દેશ ખાસ કરીને જોવા જઈએ તો આપણા દેશની અંદર એવું કહી શકાય કે ઇકોનોમીની જ્યારે વાત કરીએ તો અમુક સ્થિરતા આપણા દેશની અંદર રહેતી જણાશે.
ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર થોડી સમસ્યાઓનું સર્જન થતું જણાય. દર્શક મિત્રો, વર્ષની કુંડલીની અંદર બુધ અસ્તનો છે, શુક્ર અસ્તનો છે, મંગળ મહારાજ પણ અસ્તના ચાલી રહ્યા છે. માર્ચ મહિનામાં જે ચૈત્રી હિન્દુ નવવર્ષ ચાલુ થશે એ કુંડલીની અંદર સેનાપતિ એટલે કે એ વર્ષનો રાજા છે ગુરુ મહારાજ છે અને સેનાપતિ મંગળ મહારાજ છે. એટલે કે આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે અલગ અલગ જગ્યાએ ઘણા યુદ્ધના વાતાવરણો સર્જાશે અને એ યુદ્ધના વાતાવરણોની અંદર ક્યાંક ને ક્યાંક દેશ દુનિયા દરેક જગ્યાએ મોંઘવારીનું પ્રમાણ વધતું જણાય. દેશની અંદર પણ અમુક નિર્ણયો એવા થાય, કારણ કે ગુરુ છે એ મેનેજમેન્ટનો કારક છે, ગુરુ નિર્ણય શક્તિનો પણ કારક છે અને એટલા માટે આપણે જોઈશું કે કોઈ નવા નિર્ણયો આવશે અને એ નિર્ણયોના લીધે પ્રજાને થોડી ઘણી સમસ્યાઓનો પરેશાનીનો સામનો કરવો પડી શકે. દર્શક મિત્રો, ખાસ કરીને દેશ જ્યારે ચાલતો હોય, કોઈ પણ વસ્તુ ચાલતી હોય તો એની અંદર એનું મેનેજમેન્ટ ગ્રહ રાજ્ય મંત્રી કરતા હોય. એટલે આપણે એવું જોઈશું કે આ વર્ષની અંદર ગ્રહ ખાતાની અંદર થોડી ઘણી તકલીફ રહેશે અથવા ગ્રહ મંત્રીને આરોગ્ય રિલેટેડ થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થાય એવું પણ આ વર્ષની અંદર આપણે જોઈશું. દર્શક મિત્રો, એકંદરે આ વર્ષ થોડું ઘણું ચેલેન્જપૂર્ણ છે, પરંતુ આપણા જીવનની અંદર ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે આપણે કર્મ કરવાના છે અને આ વર્ષમાં ફળની આશા રાખ્યા વગર જ્યારે આપણે કર્મ કરીશું તો અવશ્ય એ કર્મની અંદર આપણને સારી સફળતા મળી શકશે. જે લોકોને મકાન લેવું છે, જેને જમીન લેવી છે, એના માટે આ 2026નું વર્ષ સારું છે. મંદીનું વર્ષ છે ને મંદીમાં જે લોકો લઈ લે એવા લોકોને સારો લાભ મળી શકે. એટલે જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો અવશ્ય તમે જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. જય ગણેશ. મિત્રો, આપણે જોઈશું કે નાટો જે આખા એવું કહી શકાય કે સંયુક્ત દેશ માટેનું હોય છે અને આ નાટોની અંદર પણ આ સમયગાળાની અંદર થોડી ઘણી વિપરીત પરિસ્થિતિઓનું સર્જન થશે. ઘણા દેશો વચ્ચે અસમંજસની સ્થિતિઓનું સર્જન થાય, મતભેદોનું પ્રમાણ પણ આ નાટોની અંદર સમસ્યાઓનું સર્જન થઈ શકે એવા સંપૂર્ણ ચાન્સીસ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, આપણે વાત 2026 ની કરી રહ્યા છીએ અને એની સાથે સાથે તમારું રાશિ ભવિષ્યની પણ વાત કરીએ. દર્શક મિત્રો, વર્ષની કુંડલીની અંદર વક્રી ગુરુ મહારાજ પણ ચાલી રહ્યા છે. હવે સ્વાભાવિક રીતે વર્ષની કુંડલીમાં જ્યારે વક્રી ગુરુ મહારાજ હોય ત્યારે આપણે જોઈશું કે અમુક જગ્યાએ એવું કહી શકાય કે ધર્મના નામે અમુક જગ્યાએ સમસ્યાઓનું પણ સર્જન થતું જણાશે. ક્યારેક એવું કહી શકાય કે અમુક જગ્યાએ લોકોની અંદર એવું કહી શકાય કે ધર્મવાદના લીધે તકલીફોનો દોર પણ વધી શકે. હા દર્શક મિત્રો, ધર્મવાદની વાત આવી તો ક્યાંક એવું બની શકે કે પરિવારવાદની અંદર પણ ક્યાંક અમુક લોકોને પરિવારવાદની સમસ્યાઓને પણ ક્યાંક ને ક્યાંક અમુક સામનો કરવો પડી શકે એવા પણ આ વર્ષની અંદર ગ્રહયોગો છે. વાત હવે કરીએ મિથુન. મિત્રો, આમ તો આપણે ખાસ કરીને આપણો જે સનાતન ધર્મ છે એ અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય એટલે કે અંધારાથી અજવાળા તરફ જવા વાળો આપણો સનાતન ધર્મ છે. હવે દર્શક મિત્રો, જો કે અત્યારે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છીએ. સૂર્ય પણ જ્યારે પશ્ચિમ દિશાની અંદર જાય ત્યારે આથમી જતો હોય છે. હવે આપણે લોકો 31st ની ઘણા બધા દેશોની અંદર ઘણી જગ્યાએ 31st નું આયોજન હોય. આપણે આમ તો એવું કહેવાય કે ઉત્સવ પ્રિય ખલુમાન વાહા, આપણે તો ઉત્સવ પ્રિય વ્યક્તિઓ છીએ. નાની વાતોમાં આપણે આનંદ ગોતતા હોઈએ છીએ, પરંતુ બની શકે ત્યાં સુધી મર્યાદામાં રહી અને આનંદની અનુભૂતિ કરીશું તો આપણને વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ. દર્શક મિત્રો, ઈસવીસન 2026 એટલે કે 2026નું વર્ષ કંઈક નવી વસ્તુઓ લઈને આવેલું છે અને આ જ વસ્તુઓની અંદર આપણે જોવા જઈએ તો એઆઈ નો ઉપયોગ આ સમયગાળાની અંદર વધતો જણાશે. દર્શક મિત્રો, ઉચ્ચનો ગુરુ હોય ને, ગુરુનું કામ છે બેલેન્સ કરવું, પરંતુ આ સમયગાળાની અંદર શનિની જે પરિસ્થિતિ છે, રાહુની જે પરિસ્થિતિ છે અને અતિચારી ગુરુ મહારાજ ચાલી રહ્યા છે એના લીધે પણ જ્યારે જૂન મહિનાની અંદર ઉચ્ચનો ગુરુ આવશે અને એ ઉચ્ચના ગુરુની અંદર પણ આપણે જોઈશું કે ઘણી બધી સમસ્યાઓ દેશ અને દુનિયાની વચ્ચે આપણે થતી જોઈ શકીશું. જય ગણેશ.